આજના ડિજિટલ યુગમાં જ્યારે દરેક જાણકારી મોબાઈલમાં મળે છે, સાયબર ગઠિયાઓ પણ નવી નવી તરકીબો અપનાવી લોકોને ઠગવાનો પ્રયાસ કરે છે. ત્યારે હવે સુરતમાં આરટીઓની લિંક દ્વારા ઠગાઈ કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે સુરત સાયબર સેલે જામતારા ગેંગના લીડર સહિત 3 લોકોને ઝારખંડથી ઝડપી પાડ્યા છે. આ ભેજાબાજોએ મોબાઈલમાંથી તમામ ડેટા ડિલીટ કરી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવામાં પોલીસની મુશ્કેલી વધી હતી. જોકે ડુમસ ખાતે રહેતા એક વૃદ્ધને ગત તારીખ 27 ઓગસ્ટના રોજ અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હતી. ત્યારે વૃદ્ધે આ એપ્લિકેશન ડાઉનલોડ કરી તેમાં નામ, જન્મ તારીખ અને બેંક ક્રેડિટ કાર્ડની વિગતો નાખી હતી. ત્યારબાદ પેમેન્ટ પે ઓપ્શન પર ક્લિક કરતા જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી. ગઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો હતો. જ્યારે એપ્લિકેશન બંધ થઈ જતા 50,000ના 4 ટ્રાન્ઝેક્શન અને 45,000નું ટ્રાન્ઝેક્શન મળી રૂપિયા ખાતામાંથી ઉપાડી લીધા હતા. ત્યારે હાલ તો પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો બેઝિકલી જે એપીકે ફાઇલ વાળું ફ્રોડ છે, તો આ તપાસમાં એ સામે આવ્યું છે, એ લોકો ભાગ પાડીને 3 ટોળકી બનાવી દીધી છે. અને એમાં એક ટોળકી છે જે એપીકે ફાઇલ ડેવલપ કરાવે છે, પછી સ્પ્રેડ કરાવે છે. બીજી જે ટોળકી છે દેશભરથી મૂળ અકાઉન્ટ ગેધર કરીને વિડ્રોવલ વાળી ટીમને આપે છે. પછી જ્યારે ફરિયાદી એપીકે ફાઇલ પર ક્લિક કરે, એમનું પોતાની સાથે છેતરપિંડી થઈ જાય અથવા તો પૈસો જતો રહે, ત્યારે જે 2 નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતાવાળી ટીમ, જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય, મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે, એમની વિડ્રોવલ ટીમ, એમને એ લોકો માહિતી મોકલે છે. પછી વિડ્રોવલ ટીમ કોલકાતા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે. અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટો બધા એ લોકો આપે છે. અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ પૈસો મોકલી આપે છે. મેમ, ત્રણેય જે છે એની પ્રોફાઇલ શું છે, કેટલા ભણ્યા છે કે આવી રીતે આ એ બધા કોઈ તો મતલબ જે આપણો મુખ્ય આરોપી છે તો 9 ફેલ છે. અને બીજા 2 આરોપી છે એ લોકો પણ 8 કે 7મા સુધી જ ભણેલા છે. એ લોકો વધારે ભણેલા નથી. બટ એ લોકો ખરેખર પ્રોફેશનલ ક્રિમિનલ્સ જેવા થઈ ગયા છે. અને એ લોકોને ખબર જ છે કે કેવી રીતે આપણો ફ્રોડનો જે નંબર છે એ અલગ રાખવાનું, આપણું જે પર્સનલ બેંક અકાઉન્ટ છે અલગ રાખવાનું. જે ડમી નંબરો એ લોકો ફ્રોડ માટે વાપરે છે એ લોકો ખરેખર અલગ જ રાખે છે, અને પછી પર્સનલ કામ માટે નથી વાપરતા.